નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અંજના પ્રવીણભાઈ મેવાડા વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યાશાલાના ડિજિટલ પ્લેટફોર્મ પર ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક બ્રહ્માંડ ભણવા જઈ રહ્યા છીએ. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એમને પણ આ ઇમ્પોર્ટન્ટ વિડીયો મળી રહે. હવે બ્રહ્માંડ વિશે વિચારતા આપણને એવું થાય કે બ્રહ્માંડમાં કોનો સમાવેશ કરવામાં આવે છે. તો બ્રહ્માંડની અંદર સમાવેશ કરવામાં આવે છે અતિ સૂક્ષ્મ કણથી લઈને અનંત વિશ્વ, એને કહેવાય છે બ્રહ્માંડ. બ્રહ્માંડની અંદર કોનો સમાવેશ થાય છે? તો અતિ સૂક્ષ્મ કણથી લઈને અનંત વિશ્વ સુધી વિસ્તરાયેલો જે વિસ્તાર છે એને બ્રહ્માંડ એટલે કે યુનિવર્સ તરીકે ઓળખવામાં આવે છે. અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. સાથે સાથે કેટલા લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે એ જોઈએ. તો બ્રહ્માંડ જે છે, આમ જોવા જઈએ તો વિજ્ઞાનનો પણ વિષય કહેવાય છે, ભૂગોળનો પણ વિષય કહેવાય છે. તો આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બ્રહ્માંડ વિશે શરૂઆત કરતાં પહેલાં આપણને એટલો આઈડિયા આવે કે બ્રહ્માંડની અંદર કોનો સમાવેશ થાય છે. પ્રશ્ન આવે કે કોનો સમાવેશ થાય છે. સમાવેશ તો મેં કહ્યું કે અતિ સૂક્ષ્મ કણથી અનંત આકાશ ગંગા સુધી વિસ્તરાયેલું જે વિશ્વ છે એ. પણ આપણે જે ભણવાનું છે એ શું ભણવાનું છે? તો આપણે આજે અભ્યાસ કરવાનો છે ગ્રહો, ઉપગ્રહો, તારાઓ, સૂર્ય, ચંદ્ર, ધૂમકેતુ, આટલી રચનાઓનો આપણે અભ્યાસ કરવાનો રહેશે બ્રહ્માંડની અંદર. તો આજે આપણે શરૂઆત કરીશું બ્રહ્માંડની, જેમાં સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું ગ્રહો વિશે. બ્રહ્માંડની જે કોમન માહિતી છે એના વિશે અભ્યાસ કરીશું. તો આવો જોઈએ આપણે બ્રહ્માંડ વિશે. ઓકે, આ બ્રહ્માંડ છે, આ સૂર્ય છે, એની ફરતે એની આસપાસ ગ્રહો આવેલા છે. કયા ગ્રહો છે એનો અભ્યાસ કરવાનો છે. એકચ્યુઅલી 2006 સુધી ટોટલ 9 ગ્રહો હતા. કયા ગ્રહો હતા? તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. પરંતુ 2006ની અંદર પ્લુટોની માન્યતા રદ કરવામાં આવી. પ્લુટોને ગ્રહની કક્ષામાંથી રદ કરવામાં આવ્યો. એટલે અત્યારે જે ગ્રહો આપણે અભ્યાસ કરવાના થાય એ ટોટલ 8 ભણવાના થાય છે. પરંતુ મેં આ લેક્ચરમાં પ્લુટો વિશે પણ માહિતી એડ કરેલી છે. તો આજના લેક્ચરમાં આપણે 9 ગ્રહોનો અભ્યાસ કરીશું. ઓકે, બ્રહ્માંડ ભણતા પહેલાં એના અગત્યના મુદ્દાઓ જોઈએ. તો અતિ સૂક્ષ્મ કણથી વિશાળ આકાશગંગા સુધી વિસ્તરેલા વિસ્તારને બ્રહ્માંડ કહે છે. ઇન શોર્ટ, અનંત વિશ્વ. મેં શરૂઆતમાં જ કહ્યું તમને કે અતિ સૂક્ષ્મ કણથી લઈને વિશાળ આકાશગંગા સુધીનો જે વિસ્તાર છે એને બ્રહ્માંડ કહે છે. માટીનો કણ છે એ પણ બ્રહ્માંડનો ભાગ છે, બરાબર? તો અતિ સૂક્ષ્મ કણથી વિશાળ આકાશગંગા સુધીના વિસ્તારને બ્રહ્માંડ કહે છે. ઇન શોર્ટ, અનંત વિશ્વ. હવે કેટલીક થિયરીઓ, કેટલાક જે ખગોળશાસ્ત્રીઓ છે એમને આપેલી છે. જોઈએ આપણે સૌપ્રથમ કે એવું કહેવામાં આવેલું હતું નિકોલસ કોપરનિકસ દ્વારા 1543માં કે સૂર્ય વચ્ચે છે અને ગ્રહો આસપાસ છે. એટલે કે સૂર્ય વચ્ચે છે અને બાકીના ગ્રહો જે છે એની આસપાસ છે. તો અહીંયા આગળ કેન્દ્રમાં સૂર્ય આવે છે. તો એમને જે વાદ આપ્યો છે એને કહેવાય છે સૂર્ય કેન્દ્રીયવાદ.
સમજો, કોને સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો હતો? તો નિકોલસ કોપરનિકસે. શું કહ્યું હતું એમને? એમને એવું કહ્યું હતું કે સૂર્ય વચ્ચે છે અને ગ્રહો જે છે એની આસપાસ છે. એમના પછી ટોલેમી આવ્યા. એમને એવું કહ્યું, બીજી સદીમાં ભૂકેન્દ્રીયવાદ આપ્યો. એમને ભૂકેન્દ્રીયવાદ આપ્યો. હવે અહીંયા આગળ પૃથ્વી વચ્ચે અને સૂર્ય અને ગ્રહો આસપાસ. એમને એવું કહ્યું હતું કે પૃથ્વી જે છે એ વચ્ચે હશે, સૂર્ય અને બાકીના ગ્રહો જે છે એ આસપાસ હશે. ત્યાં આગળ પૃથ્વી એટલે કે ભૂ કેન્દ્રમાં આવે છે, પૃથ્વી વચ્ચે આવે છે. તો એમને જે વાદ આપ્યો એને કહેવાય છે ભૂકેન્દ્રીયવાદ, અથવા તો એને પૃથ્વી કેન્દ્રીયવાદ પણ કહી શકાય છે. પૃથ્વી કેન્દ્રીયવાદ પણ કહી શકાય છે. આગળ વાત કરીએ, સૂર્યની બહારની સપાટી જે છે એને શું કહેવાય છે? સૂર્ય જે છે એ ગોળ દડા જેવી રચના છે. તો સૂર્યની જે બહારની સપાટી છે, દાખલા તરીકે બોલ છે, બોલની બહારની સપાટી આપણે જોઈ શકીએ છીએ. તો જે બહારની સપાટી છે એને શું કહેવાય છે? તો એને કહેવાય છે ફોટોસ્ફિયર અથવા પ્રકાશમંડળ. યાદ રાખજો, સૂર્યની બહારની સપાટીને ફોટોસ્ફિયર અથવા પ્રકાશમંડળ કહે છે. જ્યારે એનું જે ગર્ભ હોય, હવે જો સમજાવું તમને. આ સૂર્ય છે, જેની બહારની સપાટી આપણે જોઈ શકીએ છીએ, એને આપણે કહીશું ફોટોસ્ફિયર અથવા તો પ્રકાશમંડળ. ફોટોસ્ફિયર અથવા તો પ્રકાશમંડળ. જે ભાગ આપણે જોઈ શકતા નથી અંદરનો, એને કહેવાય ગર્ભ. એનો ગર્ભ એને કહેવાય છે ક્રોમોસ્ફિયર અથવા વર્ણમંડળ. સમજો, બહારની સપાટી ફોટોસ્ફિયર, અંદરનો જે ગર્ભ છે ક્રોમોસ્ફિયર. ગુજરાતીમાં શબ્દ કહીએ તો બહારની સપાટી પ્રકાશમંડળ, અંદરનો જે ભાગ છે વર્ણમંડળ. સૂર્યનો વ્યાસ કેટલો છે? તો સૂર્યનો વ્યાસ છે 13,92,000 કિલોમીટર. વિચાર કરો, 1 કિલોમીટર એટલે કેટલું લાંબુ લાગે છે? તો અહીંયા તો સૂર્યનો વ્યાસ છે 13,92,000 કિલોમીટર. સૂર્ય કેટલો મોટો છે કદમાં, કે એનું જે વ્યાસ છે એ વ્યાસ છે 13,92,000 કિલોમીટર. અહીંયા આગળ તાપમાન વિશે સમજવાનું છે. તાપમાન જોઈએ આપણે. સૂર્ય જે છે એની સપાટી એટલે કે ફોટોસ્ફિયરનું તાપમાન અને ગર્ભ એટલે કે ક્રોમોસ્ફિયરનું તાપમાન, એનો અભ્યાસ કરવાનો છે. તો જે સૂર્યનું જે ગર્ભ જે છે, ક્રોમોસ્ફિયરનો ભાગ છે, જે અંદરનો ભાગ, એનું તાપમાન છે 1.5 કરોડ કેલ્વિન. વિચાર કરો, 1.5 કરોડ કેલ્વિન, 1.5 કરોડ કેલ્વિન. અને સપાટીનું તાપમાન છે 6000 કેલ્વિન. એની જે સપાટી, એનું તાપમાન છે 6000 કેલ્વિન. જો 6000 કેલ્વિનમાં ઉનાળામાં આપણને ગરમી સહન થતી નથી, 6000 કેલ્વિન, તો એના ગર્ભનું તાપમાન કેટલું અતિશય વધારે કહેવાય. ક્યાં 6000 કેલ્વિન અને ક્યાં આગળ 1.5 કરોડ કેલ્વિન. બરાબર. તો તાપમાન તમારે યાદ રાખવાના છે કે સપાટીનું જે છે એ છે 6000 કેલ્વિન અને એનું ગર્ભ જે છે એટલે કે જે ક્રોમોસ્ફિયર છે એનું તાપમાન છે 1.5 કરોડ કેલ્વિન. આગળ જોઈએ આપણે. સૂર્ય જે છે એની ઉપર કલંકો આવેલા હોય છે અને કોરોના અથવા મુગટ કહે છે. સૂર્ય ઉપર કેટલાક ડાઘ જેવી રચના આવેલી છે, અથવા તો એને આપણે સિમ્પલ ભાષામાં કહીએ કલંક. તો એ કલંકને શું કહેવાય છે? તો એ કલંકને કોરોના કહેવાય છે અથવા તો મુગટ તરીકે ઓળખાય છે. સૂર્યગ્રહણ વખતે સૂર્ય ચંદ્ર દ્વારા ઢંકાયેલ હોવાથી સૂર્ય આસપાસનો વિસ્તાર પ્રકાશિત દેખાય છે. તે
હવે મેં તમને કીધું કે સૂર્ય ઉપર જે ડાઘ દેખાય છે તે કઈ રીતે, તો જ્યારે સૂર્યગ્રહણ થાય છે તો સૂર્યગ્રહણ વખતે આપણને ખબર છે કે જે સૂર્ય છે એ ચંદ્ર દ્વારા ઢંકાય છે, તો જે ભાગ આજુબાજુ દેખાય છે ચળકતો, કે જે વિસ્તાર પ્રકાશિત આજુબાજુ દેખાય છે એને કહેવાય છે કલંકો. ઓકે, હવે જોઈએ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણને અરોરા કહે છે. હવે સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ આવે છે એને કહેવાય છે અરોરા. સૂર્યની સપાટી પર 71% હાઇડ્રોજન અને 26.5% હિલિયમ હોય છે. હવે જે સૂર્ય છે એ સૂર્યની સપાટી પર 71% હાઇડ્રોજનનું પ્રમાણ હોય છે, જ્યારે 26.5% હિલિયમનું પ્રમાણ હોય છે. આથી ત્યાં તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે અને એના કારણે ત્યાં આગળ તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે અને પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય એટલે શું થાય? પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. પૃથ્વી એ સૂર્યની ઉર્જાનો 2 અબજમો ભાગ મેળવે છે. હવે વિચાર કરો કે આપણને જે ગરમી મળે છે એ તો સૂર્યની 2 અબજમાં ભાગની ગરમી છે. 2 અબજમાં ભાગની ગરમી પણ આપણને અતિશય લાગે છે. 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તેટલી ઉર્જા સૂર્યમાંથી પ્રતિ સેકન્ડ ઉત્પન્ન થાય છે. સૂર્યમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એની અહીંયા વાત કરવામાં આવી છે કે જ્યારે આપણે 12,000 અબજ ટન કોલસો 12,000 અબજ ટન કોલસો બાળીએ અને જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એટલી ઉર્જા સૂર્યમાંથી માત્ર 1 સેકન્ડ એટલે કે પ્રતિ સેકન્ડે ઉત્પન્ન થતી હોય છે. તો વિચાર કરો સૂર્યમાંથી કેટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે અને થવાનું કારણ શું છે? તો આ જે હાઇડ્રોજન અને હિલિયમનું જે પ્રમાણ છે એના કારણે તાપ ન્યુક્લિયર સંલયન થાય છે અને પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ, અહીંયા મારે તમને 2 શબ્દો સમજાવવાના થાય છે, ઉપસૌર અને અપસૌર. તમને એમ થશે કે ઉપસૌર અને અપસૌર શું છે, તો હું તમને સમજાવું. એક સમય એવો છે કે જે દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ ઓછું હશે અને એક પરિસ્થિતિ એવી છે કે જે દરમિયાન પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એકદમ વધારે હશે. ઓકે, જોઈએ ઉપસૌર. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય એટલે કે તે પરિસ્થિતિને ઉપસૌર અથવા પેરીહેલિયન કહે છે. અહીંયા સમજજો કે દાખલા તરીકે આ સૂર્ય છે. આ સૂર્ય છે. હવે સૂર્યની ફરતે પૃથ્વી ફરશે, બરાબર, પરિક્રમણ કરશે. એક સમય એવો આવશે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે છે, આ જુઓ તમે, અંતર એકદમ ઓછું હશે. એક સમય એવો આવશે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર જે છે એ વધુ હશે. આઈ હોપ તમે સમજ્યા હશો હું તમને શું સમજાવવા માંગુ છું. કે એક પરિસ્થિતિ એવી હશે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેવું હશે? એકદમ ઓછું હશે. ક્યારે એવું બને છે? જ્યારે પૃથ્વી એનું પરિક્રમણ કરે છે ત્યારે, સૂર્યનું પરિક્રમણ કરે છે ત્યારે. તો જ્યારે અંતર ઓછું હોય તેવી પરિસ્થિતિને કહેવાય છે ઉપસૌર અથવા પેરીહેલિયન. ઉપસૌર અથવા તો પેરીહેલિયન. જે વખતે અંતર વધારે હોય એને કહેવાય છે
અપસૌર અથવા એપિહેલિયન. અપસૌર અથવા એપિહેલિયન. ઓકે, હવે જુઓ, આ તમને સમજણ પડી ગઈ અંતરનું કઈ રીતે વાત કરું છું. તો એક સમય એવું હશે, એક પરિસ્થિતિ એવું હશે કે અંતર સૌથી ઓછું હશે, એક પરિસ્થિતિ એવી હશે કે જેમાં અંતર સૌથી વધારે હશે. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૌથી વધુ હોય તે પરિસ્થિતિને અપસૌર અથવા એપિહેલિયન કહે છે, જે મેં અહીંયા દર્શાવ્યું છે. હવે વાત કરવાની થાય કે અંતર જે છે કેટલું છે. ઉપસૌરમાં ઓછું, સૌથી ઓછું 14,70,00,000 કિલોમીટર. હવે વિચાર કરો, અંતર ઓછું કીધું છે છતાંય કેટલું છે? તો 14,70,00,000 કિલોમીટર છે. કેટલું? 14,70,00,000 કિલોમીટર. અહીંયા લખું છું અલગ બોલપેનથી. 14,70,00,000. જ્યારે જે વધુ છે એ અંતર કેટલું છે? તો 15,30,00,000 કિલોમીટર. એ છે 15,30,00,000 કિલોમીટર. આ આંકડા તમારે ખાસ યાદ રાખવાના થાય કે સૌથી ઓછું અંતર તો 14,70,00,000, વધુ અંતર તો 15,30,00,000. હજુ તમારે યાદ રાખવાનું થાય ડેટ, કઈ તારીખે? તો 3 જાન્યુઆરી. 3 જાન્યુઆરી. 3 જાન્યુઆરી અંતર ઓછું હોય અને 4 જુલાઈ. 4 જુલાઈ એ જે છે એ અંતર વધારે હોય. હવે તમારે ડેટ કઈ રીતે યાદ રાખવાની? તો અહીંયા 3 જાન્યુઆરી, જાન્યુઆરી એટલે પહેલો મહિનો, બરાબર? તો લખાય એને 3/1. અહીંયા આગળ 4 જુલાઈ એટલે એને લખાય 4/7, 7મો મહિનો. તો અહીંયા આગળ શું થાય છે? પહેલા આંકડા કરતાં બીજા આંકડામાં ઓછું થાય છે, અહીંયા પહેલા આંકડા કરતાં બીજા આંકડામાં વધારે થાય છે. એટલે ડેટ જે છે સિમ્પલ રીતે તમે યાદ રાખી શકશો કે જો અંતર વધુ હોય તો 4 જુલાઈ, અંતર ઓછું હોય તો 3 જાન્યુઆરી. ઓકે, આઈ હોપ તમે આ ખૂબ જ સરળ રીતે સમજ્યા હશો. હવે વાત કરીએ જે ગ્રહો જે છે એનો ક્રમ કેવો હોય છે. તો ક્રમની વાત કરીએ તો ક્રમ તમારે કઈ રીતે યાદ રાખવાના થાય? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. અત્યારે આ રદ કરવામાં આવ્યો છે પણ આપણે યાદ રાખવાનો છે. હવે હું તમને ક્રમ યાદ કરાવું છું. તમારે સૌથી પહેલાં યાદ રાખવાનું છે બુધવાર. બુધવાર. બુધવાર પછી એક વાર છોડીએ એટલે કયો આવે? જો 7 વાર હોય છે, બરાબર? હું અહીંયા તમને લખાવું છું બુધવાર. બુધવાર પછી એક વાર છોડી દેવાનો. જે વાર છોડશું, બુધ પછી કયો આવે? ગુરુવાર આવે. પણ આપણે ગુરુવારને છોડી દેવાનો છે એટલે કયો વાર આવશે? આવશે શુક્રવાર. શુક્રવાર પછી પણ એક વાર છોડવાનો છે. જે વાર છોડીશું એ આવશે શનિવાર. પછીનો નેક્સ્ટ વાર આવશે રવિવાર. પણ રવિની જગ્યાએ આપણે યાદ રાખવાનું છે પૃથ્વી. યાદ રાખજો, રવિની જગ્યાએ તમારે યાદ રાખવાનું છે પૃથ્વી. હવે રવિવાર પછી એક વાર છોડવાનો થાય તો રવિવાર પછી છોડવાનો થાય સોમવાર. તો હવે આવે મંગળવાર. રવિ પછી એક છોડીએ એટલે આવે મંગળવાર. મંગળવાર પછી ફરીથી એક વાર છોડવાનો થાય એટલે છોડવાનો થાય બુધવાર. તો આવે ગુરુવાર. ગુરુવાર પછી એક વાર છોડવાનો થાય એટલે આવે શનિવાર. આટલા સુધી યાદ રહી જાય? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. આટલા 6 તમને યાદ રહી જાય. બાકીના 3 જે છે, હવે તો 2 જ છે, એમાં તમારે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો યાદ રાખવાનું થાય. અને એ ઇઝીલી બધાને યાદ જ હોય છે. તો એ આવશે યુરેનસ, નેપચ્યુન
અને પ્લુટો, બરાબર. યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો વિશે અભ્યાસ કરવાનો થાય તો તમને ગ્રહની સિરીઝ યાદ રહી ગઈ હશે. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. હાલ થાય છે 9 પણ ભણવાના છે આપણને 8. ઓકે, આગળ જોઈએ. આઈ હોપ તમને ઇઝીલી ક્રમ પણ યાદ રહી ગયો હશે. હવે વાત કરીએ સૂર્યમંડળના જે ગ્રહો છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કયા 2 ભાગ? તો એકને કહેવાય ટેરેસ્ટ્રિયલ ગ્રહો, બીજાને કહેવાય જોવિયન ગ્રહો. શું ફરક છે? તો એવા ગ્રહો કે જેઓ મંગળ ગ્રહની કક્ષાની અંદર આવેલા હોય એને કહેવાય ટેરેસ્ટ્રિયલ ગ્રહો. જે ગ્રહો મંગળ ગ્રહની કક્ષાની બહાર આવેલા હોય એને કહેવાય જોવિયન ગ્રહો. હવે તમને એમ થશે કે કઈ રીતે કક્ષા? તો અહીંયા લખું છું. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, શનિ. જુઓ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો, બરાબર. તો આ છે મંગળ ગ્રહ. તો મંગળ ગ્રહની કક્ષાની અંદર એટલે આ બધા, અને મંગળ ગ્રહની કક્ષાની બહાર એટલે કે મંગળ પછીના, મંગળ પહેલાંના અને મંગળ પછીના. તો મંગળ પહેલાંના જે ગ્રહો છે એને કહેવાય છે ટેરેસ્ટ્રિયલ ગ્રહો. એમાં કયા આવશે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. મંગળ કક્ષાની બહાર આવેલા ગ્રહો એને કહેવાય જોવિયન ગ્રહો. કયા કયા આવશે? ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. આટલા ગ્રહો જે છે એ આપણે અભ્યાસ કરવાના થાય. 2 ભાગ કીધા, ટેરેસ્ટ્રિયલ અને જોવિયન. આગળ આપણે જોઈએ ટેરેસ્ટ્રિયલ ગ્રહો. આગળ આપણે બધું જ સમજી ગયા છે. હવે બંધારણ એનું કેવું હોય છે એ જોવાનું છે. ટેરેસ્ટ્રિયલ જેને કહેવાય છે પાર્થિવ ગ્રહો. ટેરેસ્ટ્રિયલ ગ્રહોને ગુજરાતીમાં પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ ટેરેસ્ટ્રિયલ ગ્રહો છે. આ ગ્રહોનું બંધારણ પૃથ્વીના બંધારણ જેવું જ છે. ટેરેસ્ટ્રિયલ ગ્રહોનું જે છે બંધારણ કયા ગ્રહ જેવું છે? તો પૃથ્વી જેવું છે. આ ગ્રહોને ઓછી સંખ્યામાં કુદરતી ઉપગ્રહો હોય છે. હવે આ જે ટેરેસ્ટ્રિયલ ગ્રહો છે એમના ઉપગ્રહોની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. અને તેઓ પાતળું વાતાવરણ ધરાવે છે. તમારે એવું યાદ રાખવાનું ટેરેસ્ટ્રિયલની અંદર કે ઓછા કુદરતી ઉપગ્રહો અથવા ડાયરેક્ટ ઓછા ઉપગ્રહો અને પાતળું વાતાવરણ. આગળ જોઈએ, એમાંથી આપણે બુધ વિશે અભ્યાસ કરવાનો છે. પહેલો ગ્રહ આપણે જોઈએ બુધ. તો સૌથી ગરમ ગ્રહ. હવે તમે સમજો, આ સૂર્ય છે. સૂર્યની સૌથી નજીક આવેલો છે બુધ. જો સૂર્યનું તાપમાન આટલું વધારે હોય, સૂર્ય આટલો ગરમ રહેતો હોય તો સ્વાભાવિક છે એના નજીક હોય એ ગ્રહ કેવો હશે? ગરમ હશે. તો સૌથી ગરમ ગ્રહ. તો એ પરિસ્થિતિમાં વિચારીએ તો સૌથી ઠંડો કયો હશે? તો જે લાસ્ટમાં હશે એ. જેમ જેમ નેક્સ્ટ જતા જશું એમ ઠંડા થતા જશે. સૌથી ઝડપી પરિક્રમણ. હવે જુઓ, હા, તમને એક વસ્તુ સમજાવવાની થાય. કોને પરિક્રમણ કહે છે અને કોને ધરીભ્રમણ કહે છે અથવા પરિભ્રમણ કહે છે? પરિક્રમણ અને પરિભ્રમણ. પરિક્રમણ અને પરિભ્રમણ. પરિક્રમણ એટલે કોઈની ફરતે ફરવું, અને પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરવું. ઓકે, તમારે યાદ રાખવાનું છે પરિક્રમણ એટલે કોઈની ફરતે ફરવું,
પરિક્રમા, મંદિરની આપણે શું કરીએ? પરિક્રમા કરીએ, એટલે કે મંદિરની ફરતે આપણે ફરીએ છીએ. ઓકે, તો એવું યાદ રાખવાનું છે, પરિક્રમણ એટલે કોઈની ફરતે ફરવું અને પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરવું. તો જુઓ, નજીક કોણ છે? આ છે. તો એનું પરિક્રમણ કાળ પણ કેવો હોય? એકદમ ઓછો. એનાથી જે દૂર હશે એને થોડુંક વધારે જોઈશે, એનાથી જે દૂર હશે એના કરતાંય વધારે જોઈશે, એનાથી જે દૂર હશે એના કરતાંય વધારે સમય જોઈશે. ઓકે, વેગીલો એટલે કે ઝડપી છે, ઝડપી ગ્રહ છે. માત્ર 88 દિવસમાં સૂર્યની આસપાસ ચક્ર લગાવે છે. આ જે બુધ જે છે, માત્ર ને માત્ર 88 દિવસમાં સૂર્યની ફરતે ચક્ર લગાવે છે. જે આપણને કેટલા દિવસ થાય છે? 365 દિવસ. કેમ? તો આપણે સૂર્ય કરતાં થોડાક દૂર છીએ. બુધ જે છે સૂર્યની એકદમ નજીક છે, એટલે માત્ર એને 88 દિવસ થાય છે. સૌથી નાનો ગ્રહ, વલયો અને ઉપગ્રહો એક પણ નથી, એટલે કે 0. દિવસ દરમિયાન એનું તાપમાન જે છે એ 427°C અને રાત્રિ દરમિયાન એનું તાપમાન જે છે એ છે -173°C. તાપમાનની વાત છે તો એનું તાપમાન ઓબ્વિયસલી આપણને ખબર છે કે સૂર્યની નજીક હશે એટલે એનું તાપમાન કેવું હશે? સૌથી વધારે હશે, 427°C, અને રાત્રિ દરમિયાન એનું તાપમાન -173°C થાય છે. આગળ જોઈએ, એને દેવતાઓનો દૂત કહેવાય છે. બુધ ગ્રહ જે છે એને દેવતાઓનો દૂત કહેવાય છે. એની ઘનતા જે છે સૌથી ઓછી છે. કયા ગ્રહની ઘનતા સૌથી ઓછી છે? તો તમારે યાદ રાખવાનું છે, બુધ ગ્રહની ઘનતા જે છે એ સૌથી ઓછી છે. બુધ ગ્રહના કેન્દ્રમાં નિકલ અને ફેરસ જેવી ખનિજો આવેલી છે. જે બુધ ગ્રહ છે એના કેન્દ્રમાં ખનિજો આવેલી છે. કઈ? તો નિકલ અને ફેરસ જેવી ખનિજો આવેલી છે. આ મેં તમને સમજાવી દીધું છે. પરિક્રમણ કોને કહે છે? પરિભ્રમણ કોને કહે છે? કોઈની આસપાસ ફરવું એને કહેવાય પરિક્રમણ, પોતાની ધરી પર ફરવું એને કહેવાય પરિભ્રમણ. નોર્મલી બધા ગ્રહોનું પરિભ્રમણ જે છે એ પશ્ચિમથી પૂર્વ તરફ થતું હોય છે, પણ 2 એવા ગ્રહો છે જેમનું પૂર્વથી પશ્ચિમ પરિભ્રમણ થતું હોય છે. આગળ જોઈએ, આ છે બુધ. બુધ ગ્રહની ઇમેજ છે. આ મેં તમને કહી દીધું કે સૂર્ય તરફની સપાટીનું તાપમાન 427°C જેટલું જોવા મળે છે, જ્યારે રાત્રિ દરમિયાન -173°C જોવા મળે છે. બુધને ઇંગ્લિશમાં મર્ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે. તો બુધ વિશે આજે તમને નવું જાણવા મળ્યું હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બીજા ગ્રહો સાથે, એના વિશે પણ અવનવી જાણકારી મેળવીશું. આઈ હોપ તમને આજના લેક્ચરમાં મજા આવી હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ગ્રહો સાથે. થેન્ક યુ સો મચ.